નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી પાસે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં સેવા પખવાડિયા અંતર્ગત વિશેષ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરીને વિસ્તારોની સફાઈ કરવામાં આવી। જિલ્લા પંચાયત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। બાળકો સાથે કેક કટિંગ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી અને જનસેવા તરફ એક અનોખો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। આજે ભગવાન વિશ્વકર્માની પણ જયંતિ છે। સાથે સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીનો પણ આજે જન્મદિવસ છે। 75 વર્ષ એમનો જન્મદિવસ છે। સમગ્ર દેશમાં અને વિશ્વમાં નરેન્દ્રભાઈની જે પ્રતિભા છે, એમના નામ અને કામ સાથે સમગ્ર દેશ જે પ્રકારે લાગણીથી જોડાયેલો છે, ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડિયું તરીકે 15 દિવસ જુદા જુદા પ્રકારના સેવાના કામો કરવા, જેના કારણે સમાજમાં સામાન્ય લોકોને જે લાભ મળે, એમના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળે અને દીર્ઘાયુ રહે અને આ દેશની સતત સેવા કરતા રહે, એના ભાગરૂપે આજે ભોલાવમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ થયો છે। નાના બાળકો સાથે કેક કાપવાનો પણ કાર્યક્રમ થયો છે અને આ પ્રકારે સમગ્ર દિવસ દરમિયાન રક્તદાન શિબિર સહિતના અનેક કાર્યક્રમો નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ઉજવાઈ રહ્યા। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।